જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. આજે હું તમને જણાવવાનો છું કે ભાઈ આપણા લોકપ્રિય એવા પ્રખ્યાત એવા સિંગર નેહા સુથાર, જે હા ગઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, અને તેમને ઘણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યા છે, ગુજરાતી સોંગમાં કામ કર્યા છે. જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ અને અન્ય ઘણા બધા કલાકારો સાથે તેમને કામ કર્યું છે સોંગની ઇન્ડસ્ટ્રીમાં. જે હા ગઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, અને ગુજરાતમાં પોપ્યુલર માનો તોય એ વાત 100%ની છે. અને ઘણા બધા મેં તમને કીધું સોંગમાં કામ કર્યું છે, ને સોંગના લીધે તે વધારે ફેમસ છે. અને ગુજરાતી ફિલ્મ, ગુજરાતી સોંગ અને ખુદ એક સિંગર છે. જે હા ગઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તેમને ઘણા બધા સોંગ પણ ગાયેલા છે, ઘણા બધા નોન સ્ટોપ ગરબા પણ ગાયેલા છે. જ્યાં કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, અને ઘણા બધા લાઈવ પ્રોગ્રામ પણ કરે છે. નેહાબેન સુથાર, જ્યાં કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. નેહાબેન સુથાર ભાજપમાં શું કામ જોડાયા? જ્યાં કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. શું કારણ હતું ભાજપમાં જોડાવાનું, શું રહસ્ય છે અને તેમની શું મજબૂરી છે, તેમણે નિવેદન પણ આપ્યું છે. તે હું તમને લાસ્ટમાં એટલે કે છેલ્લે સંભળાવું છું કે ભાઈ શું કામ હું ભાજપ જનતા પાર્ટીમાં જોડાઈ છે. જ્યાં કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તો એની A to Z ઇન્ફોર્મેશન તમને જણાવવા જઈ રહ્યો છું. પણ જો કઈ એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની અપડેટ સૌથી પહેલા તમને મળી રહે. તો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા નેહાબેન સુથારના ઇન્સ્ટાગ્રામ પેજ પર જોઈએ તો તેમના 1.6 મિલિયન ફોલોવર્સ છે, એટલે કે ભાઈ 16 લાખ ફોલોવર્સ છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આના પરથી તમે નક્કી કરી શકો છો કે તેમના ચાહકો કેટલા છે ગુજરાતમાં. જ્યાં કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને મોસ્ટ ઓફલી તો જિગ્નેશ કવિરાજ સાથે જ તેમના શું કામ સોંગ હોય છે, એટલે કે વિડીયોમાં તે બંને કામ કરેલું છે ઘણું બધું. જિગ્નેશ કવિરાજ સાથે તેમને ઘણા બધા ગુજરાતી મૂવી પણ બનાવેલા છે. જ્યાં કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. મોટા ભાગે જિગ્નેશ કવિરાજ સાથે જ તેમના ગુજરાતી સોંગ એટલે કે ગુજરાતી ગીતમાં તેમને કામ કર્યું છે. જ્યાં કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને મેં તમને કીધું શું તેમનું કારણ છે બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું. જ્યાં કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો નેહાબેન સુથારે કઈક એવું નિવેદન આપ્યું છે કે ભાઈ અત્યાર સુધી ભાજપ સરકારે ભારત દેશમાં બહુ સારી એવી પ્રગતિ કરી છે, અને મને એવું લાગ્યું કે ભાઈ આ ભાજપ જનતા પાર્ટીમાં જોડાયા જેવું છે, અને તેનું કામ મને સારું ગમ્યું છે. આપણા મોદી સાહેબ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ પણ ઘણું શું કહેવાય દેશ માટે પ્રગતિ કરી છે, અને સારું એવું કામ કરે છે. આના લીધે નેહાબેન સુથાર ભાજપ જનતા પાર્ટીમાં જોડાયેલા છે, અને બીજી કોઈ એવી શું કહેવાય જાણકારી મળી નથી, અને બીજું કોઈ રહસ્ય પણ નથી, અને મજબૂરી પણ નથી. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જે છે તે આ છે. નેહાબેન સુથારે ખુદ નિવેદન આપ્યું છે સોશિયલ મીડિયાના મારફતે કે મને યોગ્ય લાગ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જે છે તે ભારતમાં સારી એવી પ્રગતિ કરી રહ્યું છે, અને દેશ માટે સારી પ્રગતિ કરી છે, અને દેશનો વિકાસ પણ કર્યો છે, અને શું કહેવાય દેશની સુરક્ષા પણ છે. એના લીધે નેહાબેન સુથારને એવું લાગ્યું કે ભાઈ મારે ભાજપ જનતા પાર્ટીમાં જોડાવું છે. જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. બીજું કોઈ પણ પ્રકારનું આમાં રહસ્ય નથી કે કોઈ પણ પ્રકારની મજબૂરી નથી નેહાબેન સુથારની. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. ગાઈઝ તમને જો મારી ઇન્ફોર્મેશન કેવી લાગી તે કોમેન્ટ કરો, અને પ્લીઝ ગાઈઝ જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચી રહે. જો તમે ખીલની સમસ્યા હોય તો સ્ક્રીન પર વિડીયો દેખાઈ રહ્યો છે, તેમાં ટેપ કરો, અને તેમાં ભરપૂર માહિતી સાથે એક વિડીયો બનાવેલો છે, અને ખીલની સમસ્યાનું સમાધાન થઈ જશે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આજીવન માટે તમારા ખીલ ગાયબ થઈ જશે, અને માત્ર 2 દિવસમાં રિઝલ્ટ મળશે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.